કોમર્સમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રમાં પ્રસારમાન ચેપ્ટર નંબર 4 જેને અંગ્રેજીમાં કહીએ છીએ ડિસ્પર્ઝન, એમાં આપણે આગળ વધશી. આપણે 4.1 પૂરું કર્યું, જેમાં આપણે વિસ્તાર એટલે કે રેન્જ અને વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ એ આપણે શીખ્યા. વિસ્તાર છે એ નિરપેક્ષ માપ છે એટલે કે એબ્સોલ્યુટ મેઝર્સ, અને વિસ્તારાંક કોએફિશિયન્ટ ઓફ રેન્જ એ રિલેટિવ મેઝર સાપેક્ષ માપ છે. હવે આપણે 4.2 માં ચતુર્થક વિચલન એટલે કે ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલન એટલે ક્વાર્ટાઇલ ડેવિએશન અને ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનના નો આપણે અભ્યાસ 4.2 માં કરવાનો છે, જે આપણે અભ્યાસક્રમમાં રાખેલ છે. ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે ચતુર્થક વિચલન અને કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલનના. પહેલા આપણે અવર્ગીકૃત માહિતી આપણે એવી રીતે જ ભણી છે. પહેલા અવર્ગીકૃત માહિતી અનગ્રુપ ડેટા એ આવડી જાય, એ થઈ જાય, ત્યારબાદ વર્ગીકૃત માહિતી ગ્રુપ ડેટા. એમાં પાછા બે આવે. ગ્રુપ ડેટામાં બે, વર્ગીકૃતમાં બે પ્રકાર કયા? અસતત ડિસ્ક્રીટ અને સતત કન્ટીન્યુઅસ. ચલો પહેલા આપણે અવર્ગીકૃત માહિતી એટલે અનગ્રુપ ડેટા માટે ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન અને ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન નો અભ્યાસ કરશું. તો તમારા બે સૂત્ર યાદ રાખવાના છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક આપણે મેળવવા હોય તેમાં Q1 અને Q3 ની જરૂર પડે. Q1 ને Q3 ની જરૂર પડે. પ્રથમ ચતુર્થક Q1, ત્રીજો ચતુર્થક Q3, Q1 ને Q3 ફર્સ્ટ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ Q1 અને Q3 મેળવવા પડે. ત્યારબાદ તમે આ બે મેળવી શકો. Q1 ને Q3 મળી જાય, બંને ક્વાર્ટાઇલ Q1 ને Q3 મળી જાય, ત્યારબાદ તમે QD ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન અને ચતુર્થક વિચલનના આ બે મેળવી શકો. પહેલા તમારે આની પહેલા શું કરવું પડે? Q1 ને Q3 મેળવવા પડે. તો Q1 ને Q3 મેળવવા માટે આપણે અનગ્રુપ ડેટા હોય, અવર્ગીકૃત માહિતી હોય, તો સૂત્ર કયું આવે? n+1 છેદમાં 4 આવે. n+1 ના છેદમાં 4 યાદ છે ને? અવર્ગીકૃત માહિતી અનગ્રુપ ડેટા હોય તો Q1 માટે n+1 છેદમાં 4 આવે. હું અવલોકન ચર્ચા ક્રમમાં ગોઠવ્યું. એટલે પહેલા Q1 ને Q3 મેળવી લેવાના, ત્યારબાદ તમે QD એટલે શું? ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન. ચતુર્થક વિચલનને QD વડે દર્શાવાય, ક્વાર્ટાઇલ ડેવિએશન. અને ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન. ચતુર્થક વિચલન જે નિરપેક્ષ માપ છે, જ્યારે ચતુર્થક વિચલનના જેમાં પાછળ નાંક શબ્દ લાગે, આંક અથવા નાંક શબ્દ લાગે, એ સાપેક્ષ માપ. ચતુર્થક વિચલન છે ક્વાર્ટાઇલ ડેવિએશન એ એબ્સોલ્યુટ છે, નિરપેક્ષ. જ્યારે ચતુર્થક વિચલનના પાછળ આંક લાગે, કોએફિશિયન્ટ લાગે, આંક લાગે, તો એ સાપેક્ષ માપ. ચાલો QD નું સૂત્ર શું? ચતુર્થક વિચલન બરાબર Q3 - Q1 છેદમાં 2. Q3 - Q1 upon 2. અને ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન Q3 - Q1 ના છેદમાં Q3 + Q1. એકવાર માઈનસ ને એકવાર પ્લસ. એટલે આ બંને સૂત્રમાં આપણે ખ્યાલ આવી ગયો કે Q1 ને Q3 સૌપ્રથમ મેળવવા પડશે. અને અવર્ગીકૃત માહિતી હોય, અનગ્રુપ ડેટા હોય, તેમાં Q1 નું ફોર્મ્યુલા કયું આવે? સૂત્ર n+1/4 હું અવલોકન. ચલો ફટાફટ આ હેડિંગ આપી લખી લ્યો બે સૂત્ર. Q1 ને Q3 નું સૂત્ર હું લખતો નથી, બોલી ગયો. કારણ કે આપણે આગળના ચેપ્ટરમાં Q1 ને Q3 ના બધા સૂત્રો, ગ્રુપ ડેટાના અને અનગ્રુપ ડેટાના, વર્ગીકૃત અવર્ગીકૃત આપણે ભણી ગયા છે. આ બે સૂત્રો તમારે નવા છે, યાદ રાખવાના છે. Q1 ને Q3 આપણે આવડતા જ ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા છે. તો ફટાફટ પેલા હેડિંગ આપો પાકા ચોપડામાં. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનના QD ચતુર્થક વિચલન, કોએફિશિયન્ટ ઓફ QD ચતુર્થક વિચલનના. પહેલા અવર્ગીકૃત માહિતી માટે આપણે દાખલા કરવાના છે. ફટાફટ હું લખી લ્યો, ત્યારબાદ આપણે અવર્ગીકૃત માહિતીમાં એક દાખલો આપણે સોલ્વ કરીએ.
4.2 માં આપણે પ્રશ્ન પેલો છે અવર્ગીકૃત માહિતી અનગ્રુપ ડેટા આવી રકમ હોય જેમાં તમને અલ્પવિરામ દેખાય એ અવર્ગીકૃત માહિતી છે અનગ્રુપ ડેટા અથવા તો રો ડેટા આમાં તમારે ચતુર્થક વિચલન શોધવાનું છે QD ને શું કહેશે ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન અને ચતુર્થક વિચલન ના કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન બે વસ્તુ આપણે મેળવવાની છે તો ચતુર્થક વિચલન QD અને ચતુર્થક વિચલન ના કોએફિશિયન્ટ ઓફ QD મેળવવા માટે પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે ત્યારબાદ Q1 અને Q3 પહેલા આપણે મેળવવા પડે ત્યારબાદ આપણે QD અને ચતુર્થક વિચલનાંક મેળવી શકીએ તો ચડતા ક્રમમાં ગોઠવો સૌથી નાની સંખ્યા કઈ છે આમાં 15 એક જ વાર છે 15 થી મોટા કોણ છે આમાં 15 થી મોટા 18 થી મોટા કોણ છે 20 થી મોટા કોણ છે 20 થી મોટા 24 થી મોટા કોણ છે 25 થી મોટા કોણ છે 27 થી મોટા કોણ છે 32 32 પછી 35 35 પછી 36 અને છેલ્લે કોણ છે સૌથી મોટા 41 ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 10 થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 n બરાબર 10 નંબર ઓફ ઓબ્ઝર્વેશન અવલોકનની સંખ્યા n બરાબર 10 ચડતા ક્રમમાં ગોઠવવા જ પડે આપણે મેળવવાનું શું છે ચતુર્થક વિચલન એટલે કે QD અને બીજો પ્રશ્ન ચતુર્થક વિચલનાંક એટલે કોએફિશિયન્ટ ઓફ QD તો સૌપ્રથમ આપણે Q1 ને Q3 મેળવવા પડશે અવર્ગીકૃત માહિતી હોય અનુરૂપ ડેટા હોય તો Q1 નું સૂત્ર કયું આવે પ્રથમ ચતુર્થક ફર્સ્ટ ક્વાર્ટાઇલ n+1 છેદમાં કેટલા લખવું હોય Q છે એટલે 4 આવે ને ચતુર્થકમાં 4 આવે મૂળ અવલોકન આ તમે સૂત્ર ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છે હવે Q1 ને Q3 પહેલા મેળવશો n ની કિંમત 10 આ તમારા રિપીટ થયું આગલા ચેપ્ટરનું જો છેદમાં 4 મૂળ અવલોકન 10 ને 11 ના છેદમાં 4 મૂળ અવલોકન 11 ભાગ્યા 4 કરો 11 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે એલસીએમ માં કરો 2.75 મૂળ અવલોકન 2.75 નું અવલોકન 4 નું 8 3 ભાઈ 28 બરાબર 2.75 નું અવલોકન આ પોઈન્ટ માં આવ્યો જો ને યાદ છે ને પોઈન્ટ માં શું કરવાનું કે ભૂલાઈ ગયું પોઈન્ટ ની પહેલા કોણ છે પોઈન્ટ ની પહેલા 2 છે તો Q1 બરાબર બીજું અવલોકન પછી પ્લસ કરવાનું બીજું અવલોકન પ્લસ 0.75 એટલે 0.75 પછી કૌંસમાં અહીંયા બીજું અવલોકન હોય તો અહીંયા શું લખવાનું ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન અહીંયા બીજું અવલોકન છે તો કૌંસમાં ત્રીજું માઈનસ બીજું હવે કિંમત મૂકો ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાંથી જોઈને કિંમત મૂકવાની ભૂલથી આમાં નહીં ગણવાનું નહીં તો જવાબ ના આવે ચડતા ક્રમમાં જો આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવેલા ચડતા ક્રમમાં બીજું અવલોકન કોણ છે 18 છે પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું માઈનસ બીજું ત્રીજું અવલોકન 20 અને બીજું અવલોકન 18 20 માઈનસ 18 હવે 20 માંથી 18 માઈનસ કરો 18 પ્લસ 0.75 એમ કેમ રાખો 20 માંથી 18 જાય તો 2 આ બેની બાદબાકી હવે આ બેનો ગુણાકાર કરો 0.75 ગુણ્યા 2 કરો તો 1.5 અથવા 1.50 75 ગુણ્યા 2 એટલે 150 બે બધી પોઈન્ટ 1.50 અથવા 1.5 તો બંનેનો સરવાળો એટલે Q1 મળી ગયો 19.5 છેલ્લા સ્ટેપમાં સરવાળો અહીંયા લખો બિંદુ લખવામાં લખ્યું છે ને હવે Q1 મળી ગયા ફર્સ્ટ ક્વાર્ટર હજી આપણે Q3 મેળવવા પડશે Q1 લખી ગયો પહેલા આટલું ત્યારબાદ આપણે Q3 મેળવીએ ત્રીજો ચતુર્થક થર્ડ ક્વાર્ટર અને એ મળી જાય પછી આપણે ચતુર્થક વિચલન એટલે કે QD અને ચતુર્થક વિચલનાંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ QD આપણે મેળવીએ પહેલા Q1 ને Q3 તો મેળવવા જ પડે અને અવર્ગીકૃત માહિતી હોય આ સૂત્ર આવે ચિત્ર નંબર 3 માં ભણી ગયા છે આપણે ચાલો પહેલા Q1 લખી દો ત્યારબાદ આપણે Q3 ની ગણતરી કરી અને ત્યારબાદ આપણે ચતુર્થક વિચલન અને વિચલનાંકની ગણતરી કરી
ચાલો આપણે આગળ વધીએ. Q1 આપણે મેળવ્યા. હવે આપણે Q3 ત્રીજો ચતુર્થક થર્ડ ક્વાર્ટાઇલ મેળવ્યું. પછી આપણે ચતુર્થક વિચલન એટલે QD અને ચતુર્થક વિચલન નામ એટલે કોએફિશિયન્ટ ઓફ QD મેળવી શકીએ. તો Q3 નું સૂત્ર અવર્ગીકૃત માહિતી હોય જ્યારે અનુરૂપ ડેટા તો 3 આગળ મૂકવા પડે. Q3 છે ને આપણે 3 મૂકી દીધું. n+1 છે એમાં 4 ચતુર્થકમાં નીચે 4 આવી જાય. Q3 માં આપણે 3 મૂવ અવલોકન આ તબુદા એમ નંબર આપો. n ની કિંમત 10 10 + 1 તો 10 ને 1 કેટલા થાય 11 11 ના છેદમાં 4 મૂવ અવલોકન 11 / 4 કરો તો કેટલા થાય હમણાં જ કર્યા આપણે 2.75 મૂવ અવલોકન. હવે આ બંનેનો ગુણાકાર 2.75 ગુણ્યા 3 કરો તો કેટલા થશે તમે કેલ્સીમાં ફટાફટ કરી શકો. 2.75 ગુણ્યા 3 કરો તો 8.25 8.25 મૂવ અવલોકન. જો પોઈન્ટમાં આવ્યા તો પોઈન્ટની પહેલા કઈ સંખ્યા લખીને જો 8 અહીં લખવાનું 8 નું અવલોકન 8 નું અવલોકન વત્તા 0.25 છે ને તો 0.25 એ કૌંસમાં અહીં 8 નું અહીં શું લખવાનું 9 નું અવલોકન માઈનસ 8 નું અવલોકન અહીં 8 નું અહીંયા કૌંસમાં આવે 9 નું માઈનસ 8 નું. તો 8 નું અવલોકન આપણે ચડતા ક્રમમાં જોવાનું આમાં નહીં જોવાનું 1 2 3 4 5 6 7 8 8 નું અવલોકન 35 છે અને 35 લખો 0.25 ને એમને રાખો. 9 નું અવલોકન કયું છે 36 9 નું અવલોકન 36 મૂકો માઈનસ 8 નું અવલોકન 35 અહીંયા 36 માઈનસ 35 આ બેની બાદબાકી કેટલા કરવાનું ચલો Q3 મળશે આપણને 35 ને પ્લસ ને એમને રાખો 0.25 ને એમને રાખો આ બેની બાદબાકી કરો 36 માંથી 35 કેટલા વધે 1. હવે આ બંનેનો ગુણાકાર મલ્ટીપલ સરવાળો થયો કે છે 35 પ્લસ 0.25 ગુણ્યા એટલે 0.25 આ બેને પ્લસ કરી લ્યો તો 35.25 Q3 આપણે મેળવ્યા 35.25 mm. હવે Q1 ને Q3 મળી ગયા. આ તો આપણે કઈ નવું શીખત નથી આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગઈ દીધું. Q1 ને Q3 મળી જાય હવે એના પછીના સ્ટેપમાં આપણે QD ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલન ના કોએફિશિયન્ટ ઓફ QD ઈ મેળવી શકીએ. ફટાફટ લખી લો Q3 નો જવાબ. ત્યારબાદ આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન નામની ગણતરી કરીએ.
ચાલો આપણે દાખલો પૂરો કરીએ આગળ બે પ્રશ્ન આપણે કયા પૂછ્યા છે આ રકમમાં ચતુર્થક વિચલન એટલે QD ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલનને આપણે QD કહીએ અને ચતુર્થક વિચલનના એને કોએફિશિયન્ટ ઓફ QD કહીએ QD નું સૂત્ર શું છે ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલન Q3 Q1 upon 2 છેદમાં 2 Q3 ને Q1 આપણે મેળવ્યા છે જો જે તમારી ચોપડીમાં Q3 નો જવાબ કેટલો આવ્યો 35.25 Q1 નો જવાબ કેટલો આવ્યો 19.5 અથવા 50 છેદમાં 2 આ બેના જવાબ મૂકી દો આ બેને માઈનસ કરો એલસીમાં કેટલા આવશે 15.75 ભાગ્યા 2 15.75 ભાગ્યા 2 હવે આ બેનો ભાગાકાર કરો 15.75 divided by 2 આ બંનેનો ભાગાકાર કરશે એટલે આપણે QD મળશે ક્વાર્ટાઇલ ડેવિએશન ચતુર્થક વિચલન ભાગાકાર કેટલો આવશે 7.88 અથવા 87 7.88 અથવા તો 87 mm આપણે નિરપેક્ષ માપ મેળવ્યું આ માપ છે QD છે કેવું છે QD છે ચતુર્થક વિચલન એ નિરપેક્ષ માપ છે એબ્સોલ્યુટ જ્યારે ચતુર્થક વિચલનાંક એ સાપેક્ષ માપ છે રિલેટિવ છે બરાબર ચલો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર Q3 Q1 છેદમાં નીચે Q3 Q1 35.25 માઈનસ 19.5 અને 35.25 પ્લસ 19.5 ઉપર માઈનસ નીચે પ્લસ હવે ઉપર બેને માઈનસ કરો પહેલા આપણે રહ્યા છે 15.75 હવે નીચે આ બેને પ્લસ કરો તો કેટલા આવશે 54.75 ઉપર માઈનસ નીચે પ્લસ હવે આ બંનેનો ભાગાકાર કરો 15.75 ભાગ્યા 54.75 કરશો એટલે 0.29 આવશે 28 પછી ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય આયવા 0.28 ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય 29 કરી શકાય ને 0.29 અહીંયા આપણે mm નહીં લખીએ અહીંયા લખશે આ કેવું માપ છે સાપેક્ષ માપ છે રિલેટિવ છે અહીંયા આપણે એકમ લખવાની જરૂર નથી યુનિટ લખવાની જરૂર નથી ચલો QD નો જવાબ આવ્યો 7.88 mm અને ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ QD નો જવાબ આવ્યો 0.29 ચલો ફટાફટ આ લખી દો કાકા ચોપડામાં આ તમારો પ્રશ્ન નંબર 1 પૂરો 4.2 એમાં પ્રશ્ન પેલો આપણે પૂરો કર્યો ફટાફટ આ લખી લ્યો ત્યારબાદ આગળના લેક્ચરમાં આગળના વિડિયોમાં આપણે ચતુર્થક વિચલન એટલે QD અને ચતુર્થક વિચલનના કોએફિશિયન્ટ ઓફ QD ના આવા જ દાખલા અવર્ગીકૃત માહિતી અનુરૂપ ડેટા માટે દાખલા હજી આપણે એક બે આવા સોલ્વ કરશું ત્યારબાદ આપણે વર્ગીકૃત માહિતી એમાં સતત ન સતત ડિસ્ક્રીટ ને કન્ટિન્યુ એના સૂત્ર સમજી એના દાખલાઓ પણ આપણે કરવાના છે 4.2 માં આપણે આજ ભણવાનું છે ચતુર્થક વિચલન QD ચતુર્થક વિચલન ના વર્ગીકૃત અને અવર્ગીકૃત ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા